અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં ગંભીર ગેરરીતિનો મામલો બહાર આવ્યો છે. નગરપાલિકાના વર્તમાન સભ્યોના નામ જ મતદાર યાદીમાંથી રદ કરવાના ફોર્મ ભરાતા ભારે વિવાદ સર્જાયો છે. અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એસઆઈઆર દરમિયાન ગંભીર અનિયમિતતાઓ થયાની ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં નગરપાલિકાના વોર્ડ નંબર 4ના પાલિકાના સભ્ય રફીક ઝઘડિયાવાલા અને વોર્ડ નંબર 8માંથી જહાંગીરખાન પઠાણ સહિત અન્ય લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટેના ફોર્મ નંબર 7 ભરવામાં આવતા વિવાદને મતપૂરો છંછેડાયો છે. રફીક ઝઘડિયાવાલા અને જહાંગીરખાન પઠાણ 3 દાયકાઓથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીતીને નગરપાલિકામાં સભ્ય બન્યા છે. ત્યારે એસઆઈઆરની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતા આ મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરીને જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા ગત રોજ તારીખ 20મી મંગળવારના રોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને એસઆઈઆરની કામગીરીમાં બેદરકારીની ફરિયાદ કરવામાં આવી હતી. જોકે 24 કલાકમાં જ વધુ એક ગંભીર છબરડો બહાર આવતા નગરપાલિકાના સભ્યો સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઈને પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી પોલીસ ફરિયાદ દર્જ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે. એસઆઈઆરની પ્રક્રિયામાંથી જ્યારે બધા પસાર થઈ ચૂક્યા તેમ છતાં કેટલાક ષડયંત્રકારીઓ દ્વારા એક ષડયંત્રની રચના કરવામાં આવી, જેને લોકશાહીનું હનન થયું છે. ત્યારે સમગ્ર મતદારો પસાર થઈ ચૂક્યા પછી પણ 7 નંબરના ફોર્મ ભરી તેમના મતને ચેલેન્જ કરવામાં આવ્યું, જે સદંતર ભારતીય સંહિતાની કાનૂનની ધારાઓની વિરુદ્ધ છે અને ચૂંટણી પંચના નિયમો વિરુદ્ધ છે. છતાં તંત્ર દ્વારા એ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. કેટલાક BLA 2 જે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમેલા છે તેમને અમે ફોન કર્યો હતો. તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે કોઈ ફોર્મ ભર્યા નથી, છતાં તંત્ર એની ઉપર કોઈ પગલાં લેવા તૈયાર નથી. ફક્ત અને ફક્ત સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે. સમગ્ર ભારત દેશની અંદરમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈની કામગીરી ચાલી રહેલી છે, જે પૈકી આ સુધીની બધા લોકો નૈયા પાર કરી દીધી, પણ 7 નંબરના ફોર્મ ભરી અને ફરીથી એમણે એ નૈયાને તોડવાનો પ્રયત્ન કરેલો છે. તેમાં BLO અને સત્તાધીશોને દોડાવવાનું કામ. એક જ માણસ 50 ફોર્મ પર સહીઓ કરી દે કે આ માણસ બહારનો છે. અલા ભાઈ, તમને એવું બધું લાગતું હોય તો અમારા નામો બધાને કાઢી નાખો ને તમે. મુસ્લિમ, આદિવાસી અને દલિત સમાજને ટાર્ગેટ કરી અને લોકોના ફોર્મ ભરીને એમના નામ કાઢી નાખવામાં આવે છે. મારું કહેવું એમ છે કે જ્યારે અમે લોકો મ્યુનિસિપલ કાઉન્સિલર છે, જહાંગીરભાઈ 35 વર્ષથી છે, હું 20 વર્ષથી છું, અને અમારા જ્યારે નામો કાઢતા હોય કે જે નામો VIP ની અંદર અમારા નામો હોતા હોય, એટલે કે આ દસ્તાવેજ સદંતર ખોટા છે અને આ લોકો ખોટી સહીઓ કરી છે. અમારી પાસે કેટલી ઓડિયો ક્લિપ છે કે ભાઈ આ જેણે સહી કરી છે અને એ લોકોને ફોન કરીને પૂછેલ છે તો એ લોકોએ ના કીધું છે. હવે આને શું સમજવું?